શેરડીના 4 સાંઠા વચ્ચે ભગવાનના લગ્ન થયા. કેટલા? શેરડીના 4 સાંઠા. અને વર્ષો પહેલા એવું જ હતું ને, દારફા શાક ને બરફી ચૂરમું. ગોવર્ધનનાથ કી જય. આજે એટલું બધું. હું તો ઘણી વાર કહું સાહેબ, ભગવાને સંપત્તિ આપી હોય ને તો દીકરા દીકરીના કલ્યાણમાં સમર્પિત કરો. અવડે મારે જેની કથા છે, દિવાળી પછી તરત ઋષિકેશમાં, એ અમદાવાદના બહુ મોટા બિલ્ડર છે. હવે એની દીકરીનું લગ્ન હતું, કારણ કે એને બહુ વર્ષો પહેલા આપણી કથા કરાવી હતી. અને એ વખતે મને કીધું એને કે અમારે 5 કરોડનો ખર્ચો કરવો છે. મેં કીધું હું લગ્નમાં નહીં આવું ભાઈ. મને કહે છે કારણ? મૂકું ના, આપણને ઇન્ટરેસ્ટ નથી એવો. પછી એની મિસેસે કહ્યું મને કે બાપજી એમને સમજાવો ને થોડા. મૂકું જો ભાઈ, ભગવાને કૃપા કરી છે, હું તો એમ કહું ભલે 25-30 લાખ 50 લાખનો ખર્ચો કર, બાકીના જે પૈસા છે એ જમાઈ અને દીકરીના નામ પર એફડી મૂકી દે. કાલે ઉઠીને કંઈ તકલીફ હોય તો કામ લાગશે. થોડું માન્યું, જમાઈ અને દીકરીના નામ પર એફડી મૂકી. અને સમય એવો આવ્યો કે જમાઈનું યુકેમાં એજ્યુકેશન પૂરું થયું. એકનો એક દીકરો હતો, દીકરી એકની એક પાછા આવ્યા. અને એ જ પૈસામાંથી બિઝનેસ ચાલુ કર્યો. આજે સરસ ડેવલપ થઈ ગયો છે. કહેવાનું તાત્પર્ય એ છે, ભગવાન ગમે તેટલી સંપત્તિ આપે ને, સંપત્તિ એ દેખાડવાની જરૂર નથી, શરણાગતિથી સમર્પિત કરવાની જરૂર છે.